આપનું સ્વાગત છે। 24 કડી વિધાનસભા એક રાષ્ટ્રીય ચૂંટણીના અનુસંધાનમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। CN આર્ટ એન્ડ કોમર્સ કોલેજના હોલમાં ખીચોખીચ ભરેલા હોલમાં આમંત્રિત મહેમાન ડોક્ટર અનિલભાઈ પટેલ, માનનીય પૂર્વ ધારાસભ્ય મહેસાણા તેમજ માનનીય મયંકભાઈ નાયક, રાજ્યસભા સાંસદ મહેસાણા તેમજ માનનીય હરિભાઈ પટેલ, મહેસાણા સાંસદ સભ્ય તેમજ સ્ટેજ ઉપર મહાનુભાવોની હાજરીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાઈ ગયું, જેના નિમંત્રણ તરીકે 24 વિધાનસભા કડી હમણાં ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર ચાવડા દ્વારા નિમંત્રણ સર્વેને આપવામાં આવ્યો હતો। આ સંમેલનમાં ડોક્ટર અનિલભાઈ પટેલ દ્વારા સુંદર માહિતી સભામાં ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવી। ત્યારબાદ સભાના અંતે સૌ સાથે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભાવેશ પરીખ, કડી। સરકારી કેટલીક નોકરીઓ અને લોકતાંત્રિક વ્યવસ્થામાં 33% મહિલાઓની ભાગીદારીનું બિલ એમણે પાસ કર્યું અને એક્ટ બનાવ્યું। ત્રીજું સ્ટેપ છે એમનું આ વન નેશન વન ઇલેક્શનનું। આપણે વાત કરીશું એના શું ફાયદા અને કેવી રીતે થશે। ચોથું સ્ટેપ છે વસ્તી ગણતરીના બિલનું। 1951 પછી મિત્રો સાચા અર્થમાં વસ્તી ગણતરી, જેને સામાજિક વસ્તી ગણતરી જેને કહેવાય, એસસી અને કે આ પ્રકારના મક્કમ નિર્ણયો ચૂંટણીઓના સંદર્ભમાં લેવાથી શું ફાયદો થાય મિત્રો? હવે 4 પ્રકારના મુખ્ય ફાયદા હોય છે। એક છે ફંક્શનલ એટલે કે વ્યવહારિક ફાયદા, બીજું છે પોલિટિકલ એટલે કે રાજકીય ફાયદા, ત્રીજું છે કોન્સ્ટિટ્યુશનલ એટલે સંવિધાનિક ફાયદા, અને ચોથું છે એ સોશિયલ એટલે કે સામાજિક ક્ષેત્રના ફાયદા। મિત્રો જે આ પ્રકારનું વસ્તી ગણતરીનું બિલ એમણે જાહેર કર્યું, આ ચોથું પગલું છે મિત્રો। અને પાંચમું પગલું ડિલિમિટેશન, જે વિધાનસભા અને લોકસભાનું જે એની જે બાઉન્ડ્રી નક્કી કરવાની હોય છે એ બિલની પણ તૈયારી છે મિત્રો। આ 5 પગલાં એ લોકશાહીને મજબૂત કરવા માટેના મજબૂત પગલાં અને એવા પગલાં છે કે બીજી કોઈ પણ સરકાર અથવા તો બીજા કોઈ પણ પ્રધાનમંત્રી હોય તો આ રીતે મક્કમ નિર્ણય ના લઈ શકે મિત્રો। ત્યારે અને એ પછી તો કેટલો બધો વસ્તીનો, એ વખતે 40 કરોડની આસપાસ વસ્તી હતી, આજે 140 કરોડ વસ્તી। 2011માં કોંગ્રેસના શાસનમાં એ લોકોએ વસ્તી ગણતરી કરી હતી, દર 10 વર્ષે કરવાની હોય છે। આપણે કોવિડના કારણે ન કરી શકાય, પરંતુ 11માં જે વસ્તી ગણતરી થઈ એ 14 સુધી કોંગ્રેસની સરકાર એનો અહેવાલ જ જાહેર ના કરી શકે, કારણ કે જો એ અહેવાલ જાહેર કરે તો કોંગ્રેસને રાજકીય મોટું નુકસાન થાય એવું છે। પરંતુ આપણા નરેન્દ્રભાઈ જુદી માટીના છે અને એમણે સામાજિક ગણતરીઓ સાથેનું એનો વ્યવસાય શું છે, એના ઘરમાં વ્યવસ્થાઓ શું છે, એને ઘર છે કે નહીં, ભાડવત છે, કેટલા વર્ષોથી છે, ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।